સરકારી હેરાનગતિમાં પડવાને બદલે ઝડપથી લાયસન્સ કઢાવવા માટે રૂપિયા આપીને લાયસન્સ કઢાવવાનું વિચારતા હોવ તો ચેતી જજો, કારણ કે આવી જ એક ટોળકી સુરત એસઓજીએ ઝડપી પાડી છે, જે પૈસા લઈને લાયસન્સ કાઢી આપતી હતી અને છેતરપિંડી આચરતી હતી. આજે ટોળકી ઝડપાઈ છે, તેમાંથી 4 પૈકી 2 લોકો સામે ચોરી અને પ્રોહિબિશનના ગુના પણ નોંધાયેલા છે. ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં જોઈએ તે નકલી સામાન ખૂબ જ સરળતાથી મળી રહે છે. ખાદ્ય પદાર્થ હોય, કોસ્મેટિકની ચીજ વસ્તુઓનું વેચાણ હોય કે પછી બોગસ સરકારી દસ્તાવેજ, તમામ સ્થળે નકલીની ભરમાર જોવા મળી રહી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતી ટોળકીને ઝડપી. સુરત પોલીસની ગિરફ્તમાં રહેલા 4 ઈસમો પ્રફુલ પટેલ, રવિ ગાંગડિયા, પ્રજેશ ઉર્ફે રઘુ માણિયા અને ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ શેખડિયા. સુરત એસઓજીએ બાતમીના આધારે કાપોદ્રાના હળપતિવાસ નજીક આવેલ રાજ ગાર્ડન પાસેથી 4 ઈસમોને ઝડપ્યા, જેમની પાસેથી આરટીઓના 13 જેટલા બોગસ લર્નિંગ લાયસન્સ મળ્યા. આ ઝડપાયેલા 4 આરોપીઓ અત્યાર સુધીમાં 50 લોકોને છેતર્યાની કબૂલાત કરી. આરોપી પાસેથી 4 મોબાઈલ ફોન સહિત 30,000નો મુદ્દામાલ જપ્ત થયો છે. આરોપીઓ વિવિધ વોટ્સએપ ગ્રુપમાંથી અજાણ્યા ફોન નંબર મેળવતા, જે બાદ છટકામાં ફસાઈ જનાર વ્યક્તિ પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ અને પૈસા ઓનલાઈન જ મેળવતા એક લાયસન્સ દીઠ ગ્રાહક પાસેથી 7 થી લઈ 10,000ની રકમની વસૂલાત કરતા. આ ટોળકીના 2 સભ્યો રવિ ગાંગડિયા અને પ્રફુલ પટેલ આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે. આ ટોળકીએ 6 મહિનામાં 30 જેટલા બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવ્યાની કબૂલાત કરી. આ શાतिर ટોળકી આરટીઓની પરિવહન એપ્લિકેશનમાં લાયસન્સ અંગેનું ઓનલાઈન ફોર્મ ભરતા, પરંતુ ફી તથા ડોક્યુમેન્ટ અપલોડ ન કરી મોબાઈલ ફોનમાં જ WPS એપ્લિકેશનના માધ્યમથી જરૂરી એડિટિંગ કરી જે તે વ્યક્તિનું બનાવટી લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ તૈયાર કરતા. આ 4 વ્યક્તિમાં પ્રફુલ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એવી ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ લોકોને 7 થી 10,000 રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખડિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો અને ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા, એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચું લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રજેશ માણિયા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો હતો. આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે. અત્યાર સુધી લગભગ 50થી વધારે લોકો આના ભોગ બન્યા છે. આ બનાવટી લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલ આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. પ્રજેશ ઉર્ફે રઘુ માણિયા વિરુદ્ધ ભૂતકાળમાં 7 જેટલા ગુના પોલીસ ચોંપડે નોંધાઈ ચૂક્યા છે, જેમાં પ્રોહિબિશન અને ચોરી સહિતના ગંભીર ગુનાનો સમાવેશ છે. તો અન્ય એક આરોપી પ્રફુલ પટેલ વિરુદ્ધ વર્ષ 2025માં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ છે. આ કેસમાં પ્રફુલ પટેલની અગાઉ પણ ધરપકડ થઈ ચૂકી છે. એક લાયસન્સના એ લોકો નેગોશિએશન કરીને મિનિમમ 7,000 અને વધુ 10,000 રૂપિયા લેતા હતા. 6 મહિનાથી આ લોકો આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે પકડાઈ ગયા. સામાન્ય ભણેલા આ લોકો છે, પરંતુ આ લોકો ગેરમાર્ગે દોરવાય અને એમને એમ કે આવું ક્યારેય પકડાશું નહીં, તો આ લોકો આવું કરતા હતા. મોટાભાગના 12 પાસ ને એવા સમથિંગ છે અને એમાં પ્રજેશ છે એના વિરુદ્ધમાં રોહિના પછી બીજા અલગ અલગ એમ કરીને 6 થી 7 ગુનાઓ દાખલ થયેલા છે અને બીજો જે આરોપી છે પ્રફુલ એના વિરુદ્ધમાં પણ એક પ્રોહીનો ગુનો દાખલ થયેલ છે. બોગસ લર્નિંગ લાયસન્સ બનાવી આપવાના કૌભાંડમાં ઝડપાયેલ ચંડાળ ટોળકીએ 6 મહિનાના સમયગાળામાં સંખ્યાબંધ લોકોની શિકાર બનાવી છે. આરોપીઓ સુરતની સાથે અન્ય શહેરોની આરટીઓ કચેરીના બોગસ લાયસન્સ બનાવ્યા હોવાની પણ આશંકા છે. આ ઝડપાયેલા 4 આરોપીની પૂછપરછમાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સને લઈ નવા ખુલાસા થાય તેવી શક્યતા છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.